ભાજપને આજે નવા સુકાની મળશે। આજે ભાજપને નવા સુકાની મળવાના છે, એટલે કે સવારે 10 કલાકે આ સત્તાવાર જાહેરાત કરાશે। તો નવા પ્રદેશ પ્રમુખનો આજે યોજાશે પદભાર સમારોહ, જેમાં જગદીશ વિશ્વકર્મા બન્યા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે પદ ગ્રહણ સમારોહ। તો ગાંધીનગર ખાતે આજે ભાજપને નવા સુકાની મળવાના છે અને આજે ખાસ રેલી પણ યોજાવાની છે। સવારે 10 વાગે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત। તો નવા પ્રદેશ પ્રમુખનો આજે યોજાશે પદભાર સમારોહ, જેમાં અનેક લોકો જોડાવાના છે। જગદીશ વિશ્વકર્મા બન્યા છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ। આજે સત્તાવાર જાહેરાત કરાશે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પદ ગ્રહણ સમારોહ યોજાશે। પદ ગ્રહણ સમારોહમાં અનેક લોકો ઉપસ્થિત રહેશે। ભાજપના કાર્યકરોથી લઈને મોટા હોદ્દેદારો તેમજ દિગ્ગજ આગેવાનો કહી શકાય કે પછી નેતાઓ તેઓ ઉપસ્થિત રહેવાના છે। સવારે 10 વાગે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત। નવા પ્રદેશ પ્રમુખનો આજે યોજાશે પદભાર સમારોહ। તો જગદીશ વિશ્વકર્મા બન્યા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પદ ગ્રહણ સમારોહ પણ ખાસ યોજાવાનો છે। તો નિવાસ સ્થાનેથી ધારાસભ્યો કાર્યકરો સાથે ગાંધીનગર સુધી રેલી પણ યોજાવાની છે। જાહેરાત બાદ પદ સંભાળશે। સવારે 8:15 કલાકે ઘરેથી રેલી સ્વરૂપે નીકળશે। ભાજપના ધારાસભ્યો અને સાંસદો પણ રેલીમાં જોડાવાના છે। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે આજે રેલી યોજાવાની છે। આજે ભાજપને નવા સુકાની મળ્યા છે, જેમાં સવારે 10 કલાકે આ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને તે બાદ ખાસ કાર્યક્રમનું આયોજન થશે। પદભાર સમારોહ યોજાશે। નવા પ્રદેશ પ્રમુખનો પદભાર સમારોહ યોજાવાનો છે। જગદીશ વિશ્વકર્મા બન્યા છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, જેમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પદ ગ્રહણ સમારોહ યોજાશે। તો ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો આજે અંત આવ્યો છે। આખરે સત્તાવાર જાહેરાત તેમજ પદ ગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાવાનો છે। તો ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે। ગઈકાલે તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખને દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું।